ટાટ મુખ્ય પરીક્ષા ગુજરાતી વ્યાકરણ ટાટ માટે ખૂબ જ ઉપયોગી વાક્યના પ્રકારો કર્તરી અને કર્મણી અગત્યના 50 ઉદાહરણો હું મુકેશ અડાણિયા સર આજે તમારી સમક્ષ લાવ્યો છું ધોરણ 9, 10, 11, 12ની અંદર આવતા કર્મણી અને કર્તરી વાક્યો જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. એક વખત આપણે એની ચર્ચા કરી લઈએ. તો ચાલો હવે આપણે જોઈએ ટાટ મુખ્ય પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણમાં ઉપયોગી એવા કર્તરી અને કર્મણી વાક્ય રચનાના વાક્યો. કર્તરી અને કર્મણી વાક્યોની યાદી 50 વાક્યો છે જેની યાદી અહીંયા આપેલી છે. પહેલા વાક્ય શરૂ કરીએ. અંકિતે તો અહીંયા નંદા લખેલું છે. આપણે નંદ દેખાય છે ત્યાં શું લખ્યું છે? નંદા. તો અહીંયા નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. તો અહીંયા આપણે અંકિતથી નંદા નામની યુવતી સાથે લગ્ન કરાયા. નંદની જગ્યાએ આપણે નંદા નામની યુવતી સાથે લગ્ન કરાયા. મંજુ કાકીએ મારા પર હલ્લો કર્યો. તો એમાં આપણે જોઈ શકાશે મંજુ કાકીથી મારા પર હલ્લો કરાયો. તો આપણે ત્યાં થીનો ઉપયોગ કરી શકીએ. અહીંયા જે છે વાક્યમાં આપણે અહીંયા મંજુ કાકીથી મારા પર હલ્લો કરાયો. હવે તેમણે સિગારેટની સંખ્યા ઘટાડી. તો આપણે જે કર્મ હોય અને કર્તરી, તો જ્યારે કર્તાના અર્થમાં જ્યારે વધારો કરતો હોય અને એને સીધું કર્મમાં લેવાનો હોય એટલે કે ત્રીજો પુરુષમાં એટલે કે ત્રીજી વિભક્તિનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે આપણે અહીંયા થીનો ઉપયોગ કર્યો છે. બીજી નહીં, કર્તા પછી કર્મ પછી કરણ, તો કરણની વિભક્તિનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો કે હવે તેનાથી, તો થી શબ્દ દેખાય છે. હવે તેનાથી સિગારેટની સંખ્યા ઘટાડાય છે. માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. માણસથી અહીંથી આપ્યો છે પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. આગળ આપણે જોઈ લઈએ. મારા પિતાજી ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. મારા પિતાજીથી, તો અહીંયા આપણે થી શબ્દ દેખાય છે. તો અહીંયા આપણે જોઈ શકો છો તમે થી શબ્દ કે મારા પિતાજી ખેતી સાથે ધીરધારનો પણ ધંધો કરતા હતા. તો ત્યાં આપણે થીનો ઉપયોગ કર્યો એટલે અહીંયા આપણે જોઈ શકાય છે કે શું બન્યું છે. થીનો ઉપયોગ કર્યો એટલે કર્મણી વાક્ય. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને જગાડ્યા. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને જગાડાયા. તો આપણે જુઓ ત્યાં જગાડ્યા એ ક્રિયાપદ છે, તો ત્યાં પણ જગાડે, જગાડાયા આ પ્રકારે થઈ જાય છે. પન્નીની આંગળીનો છેડો જમીન પાસે લઈ ગઈ. પન્નીથી આંગળીનો છેડો જમીન પાસે લઈ જવાયો. તો આપણે બે જગ્યાએ, તો જો અહીંયા લઈ જવાયો ત્યાં અને બીજું કે પન્નીથી, તો અહીંયા આ બે જગ્યાએ ફેરફાર આપણે કરવાનો રહે છે. ડુંગર એકવાર પન્નીના મુખ સામે જોઈ રહ્યો. ડુંગરથી એકવાર પન્નીના મુખ સામે જોઈ રહેવાયું. બાબા પટેલે ખાતે ખાતે એને રેવાળ શીખવી. બાબા પટેલથી ખાતે ખાતે એને રેવાળ શીખવાય. હું એક દિવસના સ્વપ્ના જોઉં છું. મારાથી એક દિવસના સ્વપ્ના જોવાય છે. કર્તરીનું કર્મણી. લોકોએ એક કુતર્ક ચલાવ્યો. લોકોથી એક કુતર્ક ચલાવાયો. પત્નીએ સહાનુભૂતિનો બોલ કહ્યો. પતિથી સહાનુભૂતિનો બોલ કહેવાયો. તે આજે જીવતરના દાન દીધા. તેનાથી આજે જીવતરના દાન દેવાયા. જીવલો ફસલ લઈને આવ્યો.
જીવલાથી ફસલ લઈને આવ્યો હતો તો હતું થઈ ગયું જીવલાથી ક્રિયાપદ અને કરતા બંનેમાં ફેરફાર થાય છે. મંદિરમાં સૌએ પંચાજીરી વહેંચી. મંદિરમાં સૌના દ્વારા પંચાજીરી વહેંચાય. માત્ર થી નહીં જોઈએ, આપ દ્વારા પણ ઉપયોગ થયો છે. તેમણે મદદ કરી. તેમના દ્વારા મદદ કરાઈ. કરી જગ્યાએ થઈ જાય કરાઈ. કર્તરી કર્મણી વાક્યો છે આપણે જોઈએ છીએ. તો મોટી દીકરીએ ચોખા દળ્યા. મોટી દીકરીથી ચોખા દળાયા. બહુ ઉપયોગી પરીક્ષાઓ માટે. આ મોટી દીકરીએ ચોખા દળ્યા. મોટી દીકરીથી ચોખા દળાયા. ભગવાન ગોકુળ પહોંચ્યા. ભગવાનથી ગોકુળ પહોંચાયું. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા. કાળુથી ન બોલવાના સોગન ખવાયા હતા. અમે જીવલાને ઘરે પહોંચ્યા. અમારાથી જીવલાને ઘર પહોંચાયું. કૃષ્ણ ભગવાનને માથે નાગની છાયા કરી. કૃષ્ણ ભગવાનથી માથે નાગની છાયા કરાય. મામાએ મનનો ભાર હળવો કર્યો. મામાથી મનનો ભાર હળવો કરાયો. બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલાતો. મેં એ કામ છોડી દીધું. મારાથી એ કામ છોડી દેવાયું. વિનુ કાકા ગન લઈ લેતા. વિનુ કાકાથી ગન લઈ લેવાતી. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે વિનુ કાકાથી લાગ્યું અને લેતાની જગ્યાએ લેવાતી થઈ ગયું. તમારા લોકોનું સ્વપ્ન પૂરું ન કરી શક્યો. તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું. તું ભણવામાં ધ્યાન નથી આપતો. તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું. આપતો અપાતું તું તારાથી. આટલો ફેરફાર કરવાનો આપણે હોય છે. તો આપણે જો ફેરફાર એક કરશું ત્યારે જ આપણે કર્તરી કર્મની વાક્ય રચના છે એમાં ખબર પડશે. અહીંયા આપેલું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે મેં છત્રી ખોઈ નાખી. અહીંયા મારાથી છત્રી ખોઈ નખાય. એ રીતે આપણે એને જોઈ શકીએ છીએ. તમારા લોકોનું સ્વપ્ન પૂરું ન કરી શક્યો. તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાય. તું ભણવામાં ધ્યાન નથી આપતો. તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું. તમારી વાત હું નથી સમજતી. તમારી વાત મારાથી નથી સમજાતી. મેં છત્રી ખોઈ નાખી. મારાથી છત્રી ખોઈ નખાય. મેં ચોપડામાં જોયું. મારાથી ચોપડામાં જોવાયું. જીવલો સી રીતે દેવું ભરી શકશે. જીવલાથી સી રીતે દેવું ભરી શકાશે. જયાલક્ષ્મી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. જયાલક્ષ્મી શેઠાણી દ્વારા હાલરડું ઉપાડાયું. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી. આંબા પટેલથી વાવડીના માર્ગે ઘોડી રમતી મુકાય. મહારાજે સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. મહારાજથી સુંદરજી શેઠની વાત ધ્યાનથી સંભળાય. મેં બધા પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. તો મેંની જગ્યાએ આવશે મારાથી. બધા પુસ્તકો 2 વાર વાંચી પછી નાખ્યાની જગ્યાએ થશે નંખાયા. વૈષ્ણવજન અસત્ય બોલતો નથી. તો વૈષ્ણવજનથી અસત્ય બોલાતું નથી. વિનુ કાકા ઘરે આવ્યા. વિનુ કાકાથી ઘરે અવાયું. મેં એ કામ છોડી દીધું. મારાથી એ કામ છોડી દેવાયું. હું છત્રી લેવા બજારમાં ગયો. મારાથી છત્રી લેવા બજારમાં જવાયું. મેં છત્રી ખરીદી. મારાથી છત્રી ખરીદાય.
હું છત્રી લેવા રાજકોટ ગયો, મારાથી છત્રી લેવા રાજકોટ જવાયું. અમે જીવલાને ઘેર પહોંચ્યા, અમારાથી જીવલાને ઘેર પહોંચાયું. જીવલો અવારનવાર ઘેર આવતો, જીવલાથી અવારનવાર ઘેર અવાતું. જીવલાએ વિદાય લીધી, જીવલાથી વિદાય લેવાય. માણેકે બાળકને જન્મ આપ્યો, માણેકથી બાળકને જન્મ અપાયો. અસિતે કૃષ્ણ જન્મની તરકીબ રચી, અસિતથી કૃષ્ણ જન્મની તરકીબ રચાય. પટલાણીએ પટેલ છે થોડું પટલાણી કોઠીમાંથી ગોળ કાઢ્યો. પટલાણીએથી કોઠીમાંથી ગોળ કઢાયો. મેં પાઠ પૂરો કર્યો, મારાથી પાઠ પૂરો કરાયો. તો આપણી સમક્ષ કર્તરી અને કર્મની વાક્ય રચનાના જે 50 ઉદાહરણ લાવ્યું. અમુક જગ્યાએ કાનાની ભૂલ હતી, એટલે કે લીટો નહોતો. અહીંયા નંદ લખ્યું ત્યાં પણ નંદ આવતું, અને અમુક જગ્યાએ તો એ ભૂલને સુધારી અને તૈયાર કરીને વાક્યો લખી લેવા. સ્ક્રીનશોટ પાડીને પણ તે વાક્યોનો ઉપયોગ તમારા માટે કરી શકો એમ છો. આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.